હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન બ્લોગર નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય જિનેન્દ્ર. દોસ્તો, ઘણા બધાનું એવી કોમેન્ટ હતી, ઘણી સ્પેશિયલ લેડીઝ લોકોની, કે તારા જેવી પતલી પતલી કેળ, પતલા પતલા પગ, આ બધું કરવાનું રહસ્ય શું છે? અમને આપો પતલું થવાની ટિપ્સ. તો દર્શક મિત્રો, આજે હું તમને આપીશ પતલી થવાની ટિપ્સ. અત્યારે રાતના વાગી ગયા છે, દેખાડ દો ઝૂમ કરીને, 10:30 વાગી ગયા છે. રાત્રે સૂતા પહેલા હું એક કાચની બરણીમાં, એક પાણીમાં ઘણી બધી વસ્તુ પલાળીને સૂવું છું. આ ઘણી બધી વસ્તુ પલાળીને સૂવાથી, બેસી જાવ કેમેરામાં, બેઠા બેઠા દેખાડ. આમાં શું શું વસ્તુ નાખીને હું પલાળું છું, સવારે ઉકાળીને આને હું પીઉં છું. સે ધીમું રાખો મમ્મી. આ પીવાથી પેટની ચરબી ઘટી જાય છે, પેટના સાથળની ચરબી ઘટી જાય છે. પેટ પ્રોબ્લેમ, સૌથી પહેલા ગેસ, વાયુ ને પિત્ત, ડાયજેશન તમારું સારું હોય, પાચન શક્તિ, તો જ તમે પતલા રહી શકો. આમાં શું નાખેલું છે પાણીમાં? તો કે આ પાણીમાં મેં નાખેલું છે, પાણી દેખાડજો. આમાં છે જીરું, 1.5 ચમચી જીરું, જો જીરું 2 ચમચી, 1 ચમચી અજમો, 1 ચમચી ધાણા, 1 ચમચી વરિયાળી. વરિયાળીની 1.5 ચમચી લીધી છે. વરિયાળી, જીરો, અજમો અને ઓલું લાકડા જેવું આવે છે, શું કહેવાય આને? લાકડા જેવું, નામ નથી આવડતું. આ નાખેલું છે. આ ધાણા નાખ્યા છે, વરિયાળી નાખી, જીરું નાખ્યું છે, અજમો નાખ્યું છે. હવે આ બરણીનું પાણી આમાં 2 કપ થાય એટલું બાળી નાખીશ. આ રાત આખી પલળશે. એ હું બધું સવારે 1 કપ એમાં લીંબુ નાખીને હું પીવીશ. એ પીવાથી તમારી ગટ હેલ્થ સુધરશે, પાચન શક્તિ સારી થશે. આખા દિવસમાં તમે કાંઈ પણ કચરા ખાવ છો તો ગેસ નહીં થાય, વાયુ નહીં થાય, પિત્ત નહીં થાય. આ તો ખાલી મેં તમને સવારનું કીધું કે સવારે હું આ વસ્તુનો ઉપયોગ કરું છું. હવે રાત્રે સૂતી વખતે મને છે ને મિત્રો, કબજિયાતની તકલીફ રહે છે. ઘણીવાર કબજિયાતના લીધે મારું પેટ દડા જેવું ફૂલાઈ જાય છે. તો હજી બહુ નાની એજ કહેવાય, એટલે આપણે નાની એજમાં બહુ કાયમ ચૂર્ણા ને એવું ખાઈ જાય. તો કાયમ ચૂર્ણામાં છે, કાયમ ચૂર્ણામાં શું હોય તો કે સૂંઠ હોય, મીઠું હોય, નમક હોય, જેનાથી લોહી આપણું બળી જાય. એટલે હું રાત્રે મારું પેટ સાફ કરવા માટે હું શું ખાઉં છું? રાત્રે પેટ સાફ કરવા માટે હું ઈસબગોલ ખાઉં છું. આ દડા જેમ ફેલાય, જો કા થઈ ગયો. રાત્રે હું ઈસબગોલ ખાઉં. ગુનગુના પાણીના 1 ગ્લાસમાં એમાં 1 ચમચી, 1.5 ચમચી હળદ નાખું, કાળી હળદનો પાવડર, અને 1.5-2 ચમચી ઈસબગોલ ગુનગુના પાણીમાં નાખીને પી જાઉં. માથે 2-3 ગ્લાસ પાણી ગરમ પાણીના પીવા પડે, નહીતર આવા ઓટકાર નહીં આવે. ત્યારે માંડ મારી પાચન શક્તિ સારી થાય છે. ઈસબગુલમાં ઘણા ફાઈબર વાળા તત્વો યુક્ત હોય છે. હવે અમે અત્યારે ઈસબગુલ પીને અહીંયા નજીકમાં જ એક આટો મારવા જાય છે, ઘરની નજીક. તો બારે જઈને હું કઈ વનસ્પતિ તોડું છું ને મારા ચહેરા પર લગાવું છું, તો બ્લોગ બન્યા રાખજો. હવેનો બ્લોગ બારે બતાવું છું, બારે હું શું કરું છું, કેવી કસરત કરું છું, ક્યાં વોકિંગ કરું છું. થેન્ક્સ. હજી એકવાર જોઈ લેજો ફિગર, પછી એમ ન થાય કે હું ફાંકા મારું છું. હેલો લવરિયાઓ, ગુડ મોર્નિંગ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો શું કરો છો તમે બધા? સાતમ આઠમ, આજે જન્માષ્ટમી છે. તો રાજકોટમાં મેળા સ્ટાર્ટ થઈ ગયા છે, પણ અમુક રાઇડ્સ હજી સ્ટાર્ટ નથી કરી. એટલે ઘણા બધા, અમે તો નથી જતા, ઘણા બધા કહેતા હતા કે કાંઈ મજા નથી આવતી અંદર, અમુક રાઇડ્સ ચાલુ નથી કરી. તો તમે લોકો સાતમ આઠમમાં કઈ રીતે મનાવો છો, શું કરો છો, ક્યાં ફરવા ગયા છો, એ કોમેન્ટ કરીને કહેજો. અમે તો ફૂલ આરામ કરી છીએ. ટાઈમ વધે તો મહાભારત જોવી છીએ. આટલામાં બારે રખડી આવી છીએ, જેમ કે ખોડલધામ છે, વીરપુર છે, ગોંડલ ગયા હતા ગાંઠિયા ખાવા કાલ રાત્રે, અને મોડે સુધી ટીવી જોવી અને ફૂલ આરામ કરી છે. આ વરસાદે બહુ જ છે, એમ નથી કે યાર નથી. તો હું બનાવસ મમ્મી? ઘઉં બાજરાના થેપલા હવારમાં
જીરું છાંટે છે મમ્મી. ઘઉં બાજરાના થેપલા બનાવશો આજે મોર્નિંગમાં. અજમો નાખ્યા, તલ નાખ્યા, ધાણા જીરું નાખ્યા, નાખું છું જીરું, હળદર, માછાર ઉડે છે. આપણે ઉડી છીએ, મરચું, પદુડી, હિંગ. હિંગ નું નામ પદોળે કે હિંગ? એનું નામ પદુડી હિંગ કહેવાય. આજકા ટાઇટલ નું નામ મમ્મીએ પદોળી હિંગ નાખી. ખાલી પદુડી હિંગ, પદોળી હિંગ, પાદેણી હિંગ, પદુડી ની પાદેણી. જો આ હું ગંધાતું તેલ. નાના સિંગ તેલ. સિંગ. તેલ. હવે આને લોટ બાંધી પાણી અહીંથી ભરું જોવા બેઠા. મેં મને બહુ તરસ લાગી તું એમાં લોટ બાંધીને પાને બનાવ પાણી. હાલે પેલા પીએ. ના એમ નથી પીવું, એઠું નથી કરતી. તો મમ્મી ઘઉં બાજરાના થેપલાની શરૂઆત થઈ ગઈ છે. એક સાઈડ ચા ગરમ થઈ છે. આવા કઈક ભાઈના ઘઉં બાજરાના થેપલા કલર આવો રે કા એનો લીલો ન થાય, બાજરો હોય એટલે. સિંગ તેલમાં થેપલા હો. કોઈ કે સિંગ તેલ હમણાં સારું, ચોમાસામાં સિંગ તેલ સારું, ઇમ્યુનિટી વધારે. અમારા બાપા ખાવા જ નહોતા દેતા, એકને ઘી ને એકને છી, એકને સિંગ તેલ ને એકને કપાસિયા તેલ. હવે ખાઈ લઈને આરામથી. કેટલા ઘઉં બાજરાના થેપલા બનાવે નાસ્તામાં? કોમેન્ટ કરજો તો. અમુક નામ કઈ રીતે બનાવો શીખે છે ને? અમુક તો સાંભળ્યું પહેલી વાર છે ઘઉં બાજરાના. જોઈ ને થેપલા વચ્ચે તલ નાખ્યા છે, તલ, અજમો, જીરું. જો તલ દેખાય. આ તો કોથમરી નહોતી નકર એ નાખવાની. હા, મેથીના થેપલા તો બધા ખાધા હોય, પણ હવે હું ચા હલાવીને કલર લઈ આવું, પછી આદુ નાખું. પછી હમણાં મારે પાણીનો ટાઈમ થશે. બોટલ્સ ભરાઈ ગઈ હે? માટલું ભરાઈ ગયું. ભરવાનું. શું કરસ? સૂટ પાવડર નાખું છું ચામાં. સૂટ નાખી હાલ જલ્દી ઉકળે એટલે જમી લઈ. જમી કેમ લાઈ? મારે પાણી નહીં. જમી એટલે નાસ્તો કરી લઈ. નહીં, પાણી ભરવા નહીં જવું પડે. હા જાઓ, પાણી ભરી આવો. 9:30 વાગ્યા ને પાણીનો સમય થઈ ગયો છે. નીચે સરકારી પાણી આવતું લાગે છે. માટલું ભરી લીધું, 2 સીસા ભરી લીધા. આર્યું જો બેડું ટેબલ ઉપર લઈને ભરી આય. જાઓ પાણી ભરી આવો. જો 2 સીસા ભર્યા. પછી નાસ્તો કરીને ઘર સાફ સફાઈ કરી નાખી. જા હૈયામાં હામ રાખો એમ વિજલો કે છે કે હૈયામાં હામ થઈ જાય વિજલા. હાલ ને. આ છોકરી બહુ ભજવે છે. લાઈ તો મારવા વાળી કરવા છે. અને તો આમ જ કરે જ મોડું. કઈ મારું પણ એની ગાંડ છે ને હલતી નથી હેઠેથી. મોઢામાં રોજ ગાયડું બોલાવે છે.
કે મારી માં મને એમ કે ઊભી થા ગાંડીને ઊભી કરીને ચા પાણી પીવા બેસ. થેપલા કરી દીધા, ચા કરી દીધી, માણા હવે ખાઈ તો લે. હલે નહીં બોલ, એવી નઠોર બાઈ છે, એવી નઠોર. આપણે લઈ લેવા તો આપણા પગે મહેંદી હતી. કિશનની સેડા કાઢું પછી હાલું ને તું કે અમે તો ઊભી થાવ. તો નાસ્તા થઈ ગયા. હવે હે ને મારે બિસ્કિટ નો ડબ્બો અલગ કરવો. અંદર હશે બિસ્કિટ. કેમ ડબ્બો ને મસ્તી નો ડબ્બો હોય ને. ચાય આવા જીવડા ઉડી ચોમાસાના જીવડા બહુ ઉડે, ધ્યાન રાખવું પડે. ઓલું કોન્ફરન્સ ની અંદર જોતો કોન્ફરન્સમાં પવામાં તો ન હોય. ના એમાં ન હોય. ના કઈ ઉડે છે. એમાંથી આ બેન જો ને ઉતારું. હાલે હાલે. જો અંદરથી ઉડે કઈ. છે ને એમાં હે એમાં છે ને. એમાંય છે ઈયળ. ઉડે છે. આ ફેંકી દેવી છે એટલે રબર મારે ને હું હેઠે ફેંકી આવું. તો છે ને લવરિયાવ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. અમે લોકો જઈ છીએ ગોંડલ, પાછા અમે ફરવા જઈ છીએ એટલે બ્લોગ અહીંયા પૂરો કરું છું. અમે લોકો નાવા જઈ છીએ. 7મ 8મમાં મને ટાઈમ નથી રહેતો વ્લોગિંગ કરવાનો. બારે જઈશ ને બારે જઈશ ને ત્યારે પાછો સરસ મજાનો વ્લોગ શૂટ કરીને આવીશ. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. કાલે પાછું ભાવલા મળશું આપણે બે.